હેલો વિદ્યાર્થી મિત્રો, સારસ્વત ઇન્ટરનેશનલ એકેડમીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જોવા જઈ રહ્યા છે ધોરણ 10ના ગણિત વિષયના પ્રકરણ નંબર 1 વાસ્તવિક સંખ્યાઓનો ચોથો ભાગ. પાછલા વિડીયોમાં તમે અવિભાજ્ય અવયવની રીતથી અને અંકગણિતના મૂળભૂત પ્રમેય પરથી બે સંખ્યાઓનો લસા અને ગુસા મેળવવાની પદ્ધતિઓ શીખી ગયા છે. તો આજે આપણે તે જ કિસ્સામાં હવે નવો મુદ્દો શીખવા જઈ રહ્યા છે, જે તમે ઓલરેડી 9મા ધોરણમાં ભણી જ આવ્યા છો. તેની ચર્ચા આપણે અહીં પણ કરવાની છે. તો શરૂ કરીએ વિડીયોને. હવે મને મુદ્દો આપવામાં આવેલો છે કે અસમય સંખ્યાઓનું પુનરાવર્તન. અસમય સંખ્યાઓ વિશે તમે જાણો જ છો, તો તેનું પુનરાવર્તન આખા ટોપિકમાં આપણે કરવાનું છે. તો ધોરણ 9માં તમે અસમય સંખ્યાઓ અને તેના ઘણા બધા ગુણધર્મોનો પરિચય તમને કરાવવામાં આવ્યો હતો. 9મા ધોરણમાં તમે શીખેલા જ છો અસમય સંખ્યા શું છે. તો સમય સંખ્યાઓ વિશે શું જાણેલા છે તમે? કે યાદ કરો કે જે સંખ્યાને તમે પૂર્ણાંક p અને q p તથા શૂન્યેતર પૂર્ણાંક q સ્વરૂપમાં ન લખી શકો તે સંખ્યા s ને અસમય સંખ્યા કહે છે. એટલે કે જેને p બાય q સ્વરૂપમાં તમે નહીં લખી શકો તેને તમે શું કહો છો? અસમય સંખ્યા કહો છો. ઉદાહરણ તરીકે વર્ગમૂળ 2, વર્ગમૂળ 3, વર્ગમૂળ 15, પાઈ અથવા 0.1011101110 આવી બધી સંખ્યાઓ કઈ સંખ્યાઓ હતી? અસમય સંખ્યાઓ, જેને p બાય q સ્વરૂપમાં તમે નહીં લખી શકતા હતા. તો આપણે તેનો ઉપયોગ શું કરવાનો છે? આપણે અહીંયા સાબિત કરવાનું છે કે વર્ગમૂળ 2 અસમય છે, પરંતુ તે સાબિત કરવા પહેલા આગળના દર્શાવેલ એક પ્રમેયની જરૂર પડશે કે જેનો ઉપયોગ સાબિતી અંકગણિતના મૂળભૂત પ્રમેય પરથી કરવામાં આવેલી છે. આપણે ખાલી પ્રમેય યાદ રાખવાનો છે, એની સાબિતી એક્ઝામમાં પૂછવામાં નથી આવતી, એટલે પ્રમેય જરૂરી છે. કારણ કે આપણે સાબિત કરવાનું છે કે વર્ગમૂળ 2 અસમય છે. હવે વાત આવે કે સર આપણે 9મા ધોરણમાં તો સાબિત કરેલું છે કે વર્ગમૂળ 2 અસમય છે, પણ તે આપણે સાબિત કરેલું તેના દશાંશ પદ્ધતિના સ્વરૂપથી, કે દશાંશ પદ્ધતિ પ્રમાણે તમે જોઈ શકતા હતા કે જેના દશાંશ અભિવ્યક્તિ કયું અસતત અને અનંત અનંત અને અસતત આવે, એટલે તમે કહી શકો છો કે આ કયા પ્રકારનું આવે? કે અસમય પ્રકારનું છે. તો માટે અથવા તો તમે કહેતા હતા અનંત અનાવૃત પ્રકાર, તો અનંત અનાવૃત પ્રકારની સંખ્યા જે આવે તેને શું કહેશો તમે? અસમય. પણ એ દશાંશ પદ્ધતિ પ્રમાણે અહીંયા દશાંશ પદ્ધતિનો ઉપયોગ કર્યા વગર મારે આની સાબિતી કરવાની રહેશે. તો સૌપ્રથમ જોઈએ કે કયા પ્રમેયના આધારે આપણે એની સાબિતી કરશું. તો પ્રમેય છે તમારો પ્રમેય નંબર 1.3 કે ધારો કે p એક અવિભાજ્ય સંખ્યા છે અને ધન પૂર્ણાંક a માટે a સ્ક્વેર એ p વડે વિભાજ્ય હોય. એટલે મેં કહી દઉં કે p એક અવિભાજ્ય એટલે કે 2 3 4 5 છે, અને મેં કહી દઉં કે કોઈ ધન પૂર્ણાંક a નો વર્ગ એ p સંખ્યા વડે વિભાજ્ય છે. તો મને પ્રમેય એમ કહે છે કે તો એ પણ p વડે વિભાજ્ય બનશે. એટલે શું કહે છે કે ધારો કે મેં લઈ લઉં p બરાબર અવિભાજ્ય સંખ્યા 3 લઈ લો, અને a બરાબર હું સંખ્યા લઈ લઉં છું a સ્ક્વેર બરાબર હું લઈ લઉં છું તમારો 81. ચલો a સ્ક્વેર 81 છે, તેને 3 વડે ભાગાકાર કરો એટલે જવાબ શું આવે? 27. એટલે તે ભાગાકાર છે. ચલો તો a શું આવશે? a બરાબર આવશે 9. તે પણ 3 વડે ભાગાકાર કરો તો તેનો જવાબ પણ શું આવશે? 3. એટલે જોયું કે જો a સ્ક્વેર એ p વડે વિભાજ્ય છે તો તેનું વર્ગમૂળ એ પણ, એટલે વર્ગમૂળ કરતા જે સંખ્યા મળે તે પણ કોના વડે વિભાજ્ય આવવાની છે? p વડે. તો આ પ્રમાણે તમે નક્કી કરી શકો છો કે એ સંખ્યા શું છે? p વડે વિભાજ્ય છે. ચાલો તો તેના પરથી હવે આપણે સાબિતી કરીએ કે વર્ગમૂળ 2 અસમય કે સમય કેવી રીતે બને તેની સાબિતી આપણે અહીંયા જોઈ શકો છો. ચાલો તો જોઈએ હવે તેના માટે કે કેવી રીતે તમે એની સાબિતી આપી શકો છો. તો તમારી સાબિતી છે પ્રમેય 1.4 કે વર્ગમૂળ 2 એ અસમય સંખ્યા છે. ચલો અહીં આ સાબિતી કરવા માટે તમારે દશાંશ અભિવ્યક્તિ કે એવું કંઈ પણ કરવાની જરૂર નથી.
તો આ કિસ્સામાં મેં શું કરું છું કે વિરોધાભાસી ઘટના ધારી લઉં છું. વિરોધાભાસી ઘટના એટલે કે મેં સાબિત કરું છું કે વર્ગમૂળ 2 અસમય છે તે ખોટું છે. એના કરતાં હું એમ ધારી લઉં કે વર્ગમૂળ 2 સમય સંખ્યા છે અને તેની સાબિતી ચાલુ કરી નાખું. અને છેલ્લે એવું થશે કે મારી જે ધારણા હતી હું ધારી લીધેલું છે કે વર્ગમૂળ 2 સમય સંખ્યા છે, અને જો મારી ધારણા ખોટી પડી જાય તો એ શું બની જશે? અસમય. તો આને તમે કહી શકો છો કે મેથડ ઓફ કોન્ટ્રાડિક્શન, એટલે કે અસહમત કઈ વિરોધાભાસીની રીત કહેવાય છે. આને રીત કહેવાય છે વિરોધાભાસીની રીતથી તમારે આ સાબિતી કરવાની છે. તો જોઈએ કેવી રીતે થશે. સાબિતીમાં આપણે ઉલટું ધારી લઈએ કે ધારો કે વર્ગમૂળ 2 શું છે? સમય સંખ્યા છે. ચલો, સમય સંખ્યા એટલે p/q a/b સ્વરૂપમાં લખી શકો. માટે આપણે શૂન્યેતર પૂર્ણાંક a અને b શોધી શકીએ કે જેથી વર્ગમૂળ 2 બરાબર શું મળે? a/b. જો સમય સંખ્યા હોય તો તમે વર્ગમૂળ 2 ને a/b સ્વરૂપે લખી શકો. ચલો હવે ચોકડી ગુણાકાર કરો, b ને અહીંયા લઈ જાઓ તો મને શું મળશે? ધારો કે a અને b એક સિવાય કોઈ સામાન્ય અવયવ નથી, આથી આપણે તેને સામાન્ય અવયવ વડે ભાગી શકીએ અને વ્યાપકતા ગુમાવ્યા સિવાય માની શકાય છે કે a અને b પરસ્પર અવિભાજ્ય સંખ્યા છે. એટલે તમે જ્યારે આ ભાગાકાર ધારો છો તો તે પરસ્પર અવિભાજ્ય હોવો જોઈએ. એક વસ્તુ યાદ રાખવાની, અથવા તમારે યાદ રાખવાનો કે તમે આ લખવું નહીં હોય તો તમે આ રીતે લખી શકો કે જ્યાં ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે કે ગુસા તમે જ્યારે મેળવશો અહીંયા, તો ગુસા મેળવવામાં તમારે ધ્યાન રાખવાનું છે કે તમે આનો ગુસા જ્યારે મેળવશો તો એ ગુસા એ બીનો તમને મળશે 1. આ એ બીનો ગુસા શું હોવો જોઈએ? 1. એટલે પરસ્પર, અથવા તમે આ વિધાન લખો તો પણ વાંધો નહીં કે a અને b પરસ્પર અવિભાજ્ય છે. ચલો હવે સાદુરૂપ આપીએ. આપણે b ને ચોકડી ગુણાકાર કરીને ત્યાં લઈ જઈએ તો આપણને મળશે, આપણને a અને b પરસ્પર અવિભાજ્ય લઈ શકીએ છીએ. આથી b વર્ગમૂળ 2 બરાબર a થઈ જશે. હવે મેં શું કરું છું કે બંને બાજુ વર્ગ કરું છું. તો બંને બાજુ વર્ગ કરતા આપણને શું મળશે? 2b² બરાબર a² મળશે. ચલો આના પરથી શું કહી શકું કે a² કોનો ગુણક છે? 2 નો ગુણક છે. માટે લખી શકું કે a² એ 2 વડે વિભાજ્ય છે. જો 2 નો અવયવ આવે તો 2 વડે વિભાજ્ય છે. હવે આપણો પ્રમેય 1.3 શું કહે છે કે જો a² કોઈ અવિભાજ્ય સંખ્યા વડે વિભાજ્ય છે તો એ પણ શું થઈ જશે? તે અવિભાજ્ય વડે વિભાજ્ય. માટે પ્રમેય 1.3 અનુસાર આપણે શું કહી શકીએ કે એ પણ 2 વડે શું થઈ જશે? વિભાજ્ય. આપણે કીધેલું છે જો a² કોઈ અવિભાજ્ય સંખ્યા વડે વિભાજ્ય તો એ પણ અવિભાજ્ય સંખ્યા વડે વિભાજ્ય થઈ જશે. ચલો હવે 2 વડે વિભાજ્ય છે એટલે એ શું છે? 2 નો ગુણક હશે તો જ 2 વડે વિભાજ્ય છે. તો હું ધારી લઉં કે a બરાબર 2c. કારણ કે આપણે કીધેલું છે કે એ શું છે? 2 વડે વિભાજ્ય છે એટલે એ કોઈ 2 નો ગુણક હશે તો એ બરાબર હવે શું ધારી લઉં છું? 2c. હવે આ મૂલ્ય મારે પાછું અહીંયા મૂકવાનું છે a² ના સ્થાને. તો માટે a ની કિંમત મૂકતા મને મળશે 2b² બરાબર 4c². આથી b² બરાબર શું મળશે? 2c². 2 અહીંયાથી તમે કેન્સલ કરી શકો છો. 2 અવયવ અહીંયાથી કેન્સલ થઈ જશે. આ કેન્સલ થઈને તમને શું જોવા મળશે? 2. તો b² બરાબર 2c². ચલો b² કોનો ગુણક આવી ગયો? પાછો 2 નો ગુણક આવી ગયો. એટલે તમે શું લખી શકો કે આનો અર્થ એ થાય છે કે b² એ પણ 2 વડે વિભાજ્ય છે. પાછું એટલે પ્રમેય પ્રમાણે કહી શકું કે b પણ શું થઈ જશે? 2 વડે વિભાજ્ય થઈ જશે. તો આપણને 2 પરિણામ મળ્યા. કયા કયા પરિણામો તે જુઓ અહીંયા. કે પરિણામ નંબર 1 મળ્યું. સૌથી પહેલું પરિણામ આપણને શું મળેલું? અહીંયા જુઓ કે a એ 2 વડે વિભાજ્ય છે. એક આ પરિણામ મળ્યું. બીજું પરિણામ શું મળ્યું? b પણ 2 વડે વિભાજ્ય છે. જો બંને 2 વડે વિભાજ્ય હોય એટલે 2 બંનેનો શું આવે? સામાન્ય ગુણક આવે. એટલે કે આ કિસ્સામાંથી મને શું મળશે કે ગુસા 2 થવો જોઈએ. પરંતુ આપણે જોયું કે અહીંયા ગુસા તો કેટલો આવવો જોઈએ? 1. એટલે અહીંયા ધ્યાન રાખવાનું છે કે મને કીધું છે કે આથી a અને b ને એક સિવાય કોઈ સામાન્ય અવયવ નથી તે ધારણાનો શું થઈ જાય? વિરોધાભાસ થઈ જાય. કે આપણે કીધું કે 2 વડે વિભાજ્ય છે તો 2 એક અવયવ તરીકે મળશે, પણ 2 સામાન્ય અવયવ તો હોવો નહીં જોઈએ કારણ કે આપણે ધારણા હતી 1 છે.
એટલે આપણે જે ધારણા કરી તે ધારણા હવે શું થઈ જવાની? વિરોધાભાસ મળી ગઈ. માટે કહી શકું કે વર્ગમૂળ 2 સમમેય છે તે ધારણા અસત્ય છે. આપણે કહી શકીએ તો માટે કહી શકાય કે વર્ગમૂળ 2 અસમમેય છે. ખ્યાલ આવી ગયો શું કર્યું? આપણે સાબિત કરી દીધું કે એ અને બી નો એક કરતા બીજો સામાન્ય અવયવ છે ને તે મળ્યો કેટલો આપણને? 2. તો આ પ્રમાણે તમે આની સાબિતી કરી શકો છો. તો હવે તમને ખ્યાલ આવી જશે આ પ્રકારની સાબિતી કેવી રીતે થશે. હવે આ પ્રકારના પ્રશ્નો અલગ અલગ આવશે. વર્ગમૂળ 2 વાળો આપણે એક કિસ્સો જોયો છે. હવે નેક્સ્ટ કિસ્સો જોઈએ. જો હવે નેક્સ્ટ પ્રશ્ન આપેલો છે ઉદાહરણ નંબર 9 માં કે સાબિત કરો કે વર્ગમૂળ 3 અસમય સંખ્યા છે. ચલો આખી સાબિતી જે આપણે પાછળ કરી તે રીતે જ, પર જ્યાં વર્ગમૂળ 2 હોય ત્યાં 2 લખવાનું અને જ્યાં 2 લખેલું હોય તો ત્યાં 3 લખવાનું છે. ચાલો તો સાબિતી જો પાછી કેવી રીતે થશે મેં બતાવી દઉં છું પાછું એકવાર કે આથી ઉલટું આપણે શું ધરવાનું કે વર્ગમૂળ 3 એ સમમેય સંખ્યા છે. ચલો સમમેય હોય તો શું લખી શકાય? આથી આપણે શૂન્યેતર પૂર્ણાંક a અને b શોધી શકાય કે જેથી વર્ગમૂળ 3 બરાબર a ના છેદમાં b. ચલો b ને ચોકડી ગુણાકાર કરીને પાછું ત્યાં લઈ જઈએ એટલે શું લખાશે? a અને b પાછું ધરવાનું કે a અને b એનો એક સિવાય કોઈ પણ સામાન્ય અવયવ છે અને આપણને તેને સામાન્ય અવયવ વડે ભાગીને શકીએ અને વ્યાપકતા ગુમાવ્યા વગર ધારી શકીએ કે a અને b પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ છે. આપણે ધારી લીધું. ચલો પાછું આથી આપણે શું લખી શકાય? b વર્ગમૂળ 3 બરાબર a. પાછું શું કરવાનું? બંને બાજુ વર્ગ કરતા આપણને શું મળશે? 3b સ્ક્વેર બરાબર a સ્ક્વેર. માટે તમે શું લખી શકો પાછું કે a સ્ક્વેર એ 3 વડે વિભાજ્ય છે. આથી તમે શું કહી શકો પ્રમેય 1.3 અનુસાર કે a પણ 3 વડે વિભાજ્ય થઈ જવાનું છે. જોયું આપણે જ્યાં જ્યાં 2 લખેલું હતું ત્યાં 3 આવી ગયું છે. માટે આપણે કોઈ પૂર્ણાંક c માટે શું લખી શકાય? a બરાબર 3c. પાછું કયા સમીકરણમાં મૂકી દો મૂલ્ય? જો અહીંયા યાદ છે ને તમને કીધેલું છે કે આ મૂલ્ય મારે કયા સમીકરણમાં મૂકવાનું? a બરાબર 3c. વર્ગ કરેલો કિસ્સો હતો ત્યાં મૂકી દો તો આપણને શું મળશે? જુઓ હવે માટે a ની કિંમત મૂકતા આપણને મળશે 3b સ્ક્વેર બરાબર 9c સ્ક્વેર. 9 અને 3 કેન્સલ કરશો તો b સ્ક્વેર બરાબર 3c સ્ક્વેર. એટલે પાછું વિધાન આનો અર્થ કે b સ્ક્વેરને 3 વડે ભાગી શકાય. આથી b ને પણ 3 વડે ભાગી શકાય એટલે b ઇઝ ડિવિઝિબલ બાય 3. આથી a તથા b ને ઓછામાં ઓછો એક સામાન્ય અવયવ 3 મળે છે. તો જે આપણી ધારણા a અને b પરસ્પર અવિભાજ્ય હોય તેનો વિધાનનો વિરોધાભાસ મળે છે. વિરોધાભાસ થયો માટે તમે કહી શકો કે વર્ગમૂળ 3 અસમય સંખ્યા છે. ખ્યાલ આવી ગયો? હવે ઘણીવાર આ વસ્તુ યાદ રાખજો, તમારા બુકમાં આપેલું છે કે આ જે વિધાન લખે છે કે a સ્ક્વેર એ 3 વડે વિભાજ્ય છે તેને આ રીતે લખવામાં આવે. 3 અહીંયા લખીને આવવામાં આવે, એક ઊભી લીટી પાડવામાં આવશે અને અહીંયા લખવામાં આવે છે a સ્ક્વેર. આ રીતે લખવામાં આવે. તો આ વિધાનનો અર્થ આ છે કે a સ્ક્વેર એ 3 વડે વિભાજ્ય છે. પછી આ રીતે લખેલું હોય 3 પછી એક ઊભી લીટી અને a, એનો અર્થ થાય કે a 3 વડે વિભાજ્ય છે. તો આ રીતે ડાયરેક્ટ આખું વિધાન લખી દેવામાં આવે છે ઘણીવાર ઉકેલમાં કે 3 આખી એક લાઈન અને a સ્ક્વેર. આનો અર્થ થાય કે a સ્ક્વેર એ 3 વડે વિભાજ્ય છે. તો આ ધ્યાન રાખજો. સિમ્બોલિકલી આ રીતે પણ કશે ઉકેલ લખેલા હશે તો એમાંથી વિચારવાનું ટેન્શન નહીં લેવાનું, તમે શબ્દોમાં પણ લખી શકો છો. ખ્યાલ આવી જશે? ચલો આગળ જોઈએ એક બીજો કિસ્સો આના માટે. તો અહીંયા તમારે એક વસ્તુ ધ્યાન રાખવાની છે. પહેલા તો એ જો નોંધમાં કે સમમેય અને અસમમેય સંખ્યાઓનો સરવાળો કે તફાવત એટલે કે બાદબાકી હંમેશા અસમય હોય છે અને શૂન્યેતર સમમેય સંખ્યા અને અસમય સંખ્યાઓનો ગુણાકાર અને ભાગફળ પણ અસમય હોય છે. એટલે કે આપણને ખબર જ છે આ વસ્તુ 9મા ધોરણમાં જોઈ છે કે એક સમય અને અસમયનો તમે સરવાળો લો કે તફાવત હંમેશા અસમય સંખ્યા અને શૂન્યેતર સમય સંખ્યા અને અસમય સંખ્યાઓનો ગુણાકાર અને ભાગાકાર પણ અસમય સંખ્યા જ મળે છે. તો આનો ઉપયોગ કેમ કરવાનો છે? નેક્સ્ટ સાબિતી માટે છે. જુઓ ઉદાહરણ નંબર 10. દર્શાવો કે 5 ઓછા વર્ગમૂળ 3 અસમય સંખ્યા છે. જો હવે આમાં શું થઈ ગયું? જો કે 5 કઈ સંખ્યા છે? સમય સંખ્યા. વર્ગમૂળ 3 કઈ સંખ્યા છે? અસમય. માટે તેનો આખો તફાવત શું આવે છે? અસમય આવવો જોઈએ. પણ તેની સાબિતી હવે આપણે કરવાની છે. હવે આની સાબિતી પાછલામાં કરી તેનાથી થોડીક અલગ અને ટૂંકી આવે છે. તે જુઓ કેવી રીતે કરવાનું છે.
કે ઉકેલમાં જુઓ કે આથી ઉલટું આપણે ધરી લો પાછું કે 5 વર્ગમૂળ 3 એ કઈ સંખ્યા છે? સમય સંખ્યા છે. પાછી ક્રિયા સેમ. આથી આપણે ધારી લઈએ કે પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક a અને b માટે આપણે લખી શકીએ 5 ઓછા વર્ગમૂળ 3 બરાબર a ના છેદમાં b. ચલો વર્ગમૂળ 3 નું મૂલ્ય મેળવી લઈએ. તો વર્ગમૂળ 3 તમે અહીંયા લઈ જાઓ, a b તમે અહીંયા લઈ જાઓ, એટલે આપણને શું જોવા મળશે? જુઓ, આથી આપણને મળશે 5 ઓછા a ના છેદમાં b બરાબર વર્ગમૂળ 3. ચલો આની ગોઠવણી કરો તો આપણને મળશે, આ સમીકરણની પુનઃ ગોઠવણી કરતા આપણને મળે છે વર્ગમૂળ 3 બરાબર 5 ઓછા ab અથવા તો 5b માઇનસ a ના છેદમાં b. હવે મને શું કીધું છે? જુઓ, a અને b શું છે? પૂર્ણાંક સંખ્યાઓ છે, માટે a ના છેદમાં b પણ શું આવવાની? સમય સંખ્યા. આ કઈ સંખ્યા બની જશે? સમય. જો a અને b પૂર્ણાંક હોય તો સમય સંખ્યા. હવે 5 ઓછા સમય સંખ્યા તો શું મળવાની છે? કારણ કે આ પણ સમય છે, તો બે સમયનો તફાવત શું આવે? સમય સંખ્યા મળે. એટલે આ વાક્ય મને શું કહેવા માંગે છે તે સમજીએ કે અહીં a અને b પૂર્ણાંકો હોવાથી 5 ઓછા ab કઈ સંખ્યા બને? સમય સંખ્યા મળે. હવે 5 ઓછા ab સમય સંખ્યા છે અને વર્ગમૂળ 3 તેની બરાબરનું છે, તો માટે તમે એમ પણ લખી શકો કે વર્ગમૂળ 3 પણ કઈ સંખ્યા થાય? સમય સંખ્યા થઈ જવી જોઈએ. પરંતુ આ તો મારો વિરોધાભાસ છે. કેમ? કારણ કે આપણે સાબિત કરેલું છે કે આથી વર્ગમૂળ 3 અસમય સંખ્યા છે, તે તથ્યનો શું થઈ ગયો? વિરોધાભાસ ઉત્પન્ન થઈ જાય છે, જેથી જે શક્ય થવાનું નથી. એટલે પાછું આપણે ધારણા શું થઈ જશે કે માટે આપણે કહી શકાય કે આપણી ધારણા ખોટી છે, એટલે કે 5 ઓછા વર્ગમૂળ 3 કઈ સંખ્યા થઈ જશે? અસમય સંખ્યા થઈ જાય છે. તો આ વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે કે તફાવતવાળા પ્રશ્નોને તમે કેવી રીતે ઉકેલ મેળવો છો. ચાલો આગળ જોઈએ નેક્સ્ટમાં. હવે નેક્સ્ટ પ્રશ્ન આપેલો છે ગુણાકારના કિસ્સાનો, કે દર્શાવો કે 3 વર્ગમૂળ 2 અસમય સંખ્યા છે. ચલો તેના માટે જુઓ, પાછું ધારી લો, ઉલટું ધારો કે 3 વર્ગમૂળ 2 સમય સંખ્યા છે. માટે તમે શું ધારી શકો કે પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો a અને b માટે શોધી શકીએ કે 3 વર્ગમૂળ 2 બરાબર a ના છેદમાં b, જ્યાં b શૂન્ય નથી. ચલો હવે આ શું કરો? 3 ને ગુણાકાર કરીને અહીંયા લઈ જાઓ, તો ગોઠવણી કરતા આપણને જોવા મળશે, પુનઃ ગોઠવણી કરતા આપણને મળશે વર્ગમૂળ 2 બરાબર a ના છેદમાં 3b. ચલો પાછું શું થઈ જાય? જો a પૂર્ણાંક સંખ્યા, b પૂર્ણાંક સંખ્યા, એટલે આ આખી સંખ્યા કઈ બની જશે? સમય સંખ્યા. તો માટે તમે શું કહી શકો કે 3a અને b પૂર્ણાંકો હોવાથી a 3b સમય છે અને તે કોના બરાબરમાં છે? વર્ગમૂળ 2 માં. તો આપણે કહી શકીએ કે જો આ સમય સંખ્યા છે અને તે કોના બરાબરમાં છે? વર્ગમૂળ 2 ના બરાબરમાં. તો આથી કેવું થાય કે વર્ગમૂળ 2 પણ સમય થઈ જવો જોઈએ. પરંતુ પાછી આપણી ધારણાનું શું આવી ગયું? વિરોધાભાસ. પરંતુ વર્ગમૂળ 2 તો અસમય છે, આથી આ પાછો શું થઈ ગયો? વિરોધાભાસ ઉત્પન્ન થઈ ગયો. માટે પાછું મેં કહી શકું કે 3 વર્ગમૂળ 2 અસમય સંખ્યા છે. તો આ રીતે તમે ગુણાકારવાળા કિસ્સાને દર્શાવી શકો છો. તો તમારે ધ્યાન રાખવાનું છે તમે આ પ્રશ્નોનો ઉકેલ કેવી રીતે મેળવશો. ચાલો હવે શરૂઆત કરીએ આના સ્વાધ્યાયની. સ્વાધ્યાયમાં કુલ 3 પ્રશ્ન આપેલા છે, બધા જ આ પ્રકારના જ પ્રશ્ન છે. તો આપણે જોઈએ છે અમુક પ્રશ્નો કેવી રીતે મેળવવાના છે. સ્વાધ્યાય 1.3 ની વાત કરીએ તો મને મળેલું છે પહેલો પ્રશ્ન, સાબિત કરો કે વર્ગમૂળ 5 અસમય છે. ચલો હવે વર્ગમૂળ 3 વર્ગમૂળ 2 કરી લો, તે રીતે શું આવવાનું છે? વર્ગમૂળ 5 સાબિતી કરી દો. તો ઉકેલમાં શું મળશે? ધારી લો વર્ગમૂળ 5 અસમય સંખ્યા છે, માટે આપણે શૂન્યેતર પૂર્ણાંકો a અને b શોધી શકીએ કે જેથી વર્ગમૂળ 5 બરાબર a ના છેદમાં b મળશે. પાછું ધારી લો કે ધારો કે a અને b ને એક સિવાય કોઈ સામાન્ય અવયવ હોય અને આપણે તેને સામાન્ય અવયવ તરીકે ભાગાકાર કરીને શકીએ અને વ્યાપકતા ગુમાવ્યા વગર ધારી શકીએ કે a અને b પરસ્પર અવિભાજ્ય છે. હવે આથી આપણે કહી શકીએ કે b વર્ગમૂળ 5 બરાબર a. b ને ચોકડી ગુણાકાર કરીને લઈ ગયા, માટે બંને બાજુ વર્ગ કરો એટલે મને મળશે 5b² બરાબર a². માટે શું લખી શકો? a² એ 5 વડે વિભાજ્ય છે. આથી કહી શકો કે પ્રમેય 1.3 અનુસાર એ પણ 5 વડે શું થઈ જશે? વિભાજ્ય બની જશે. માટે આપણે કોઈ પણ પૂર્ણાંક c માટે લખી શકીએ કે a બરાબર 5c. પાછું મૂકી દો વર્ગવાળા કિસ્સામાં તો આપણને મળશે a ની કિંમત મૂકતા 5b² બરાબર 25ac². માટે પાછું સાદુરૂપ આપતા આપણને મળશે b² બરાબર 5c².
चलो बी स्क्वेर बराबर 5 मળી ગયું એટલે પાછું શું લખી શકાય કે બી સ્ક્વેર એ 5 વડે ભાગી શકાય અને તેથી બી ને પણ શોના વડે ભાગી શકાય 5 વડે ભાગી શકાય છે માટે આનો અર્થ થાય કે એ અને બી ને ઓછામાં ઓછો એક સામાન્ય અવયવ 5 મળે જે આપણી વિરોધાભાસની ઘટના છે કે એ અને બી પરસ્પર અવિભાજ્ય છે તેનો વિરોધાભાસ થઈ ગયો મળી ગયો આપણને માટે આપણે કહી શકીએ કે વર્ગમૂળ 5 અસમય સંખ્યા છે તો આ રીતે તમે તેની સાબિતી કરી શકો છો આપણે ઓલરેડી બે ઉદાહરણો કરી જોયા છે તે રીતે વર્ગમૂળ 7 આવે તો જ્યાં જ્યાં 5 લખેલું છે ત્યાં 7 લખો અને તે પ્રમાણે તેની સાબિતી તમે આપી શકો છો ચાલો આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન છે બીજો પ્રશ્ન સાબિત કરો કે 3 + 2 વર્ગમૂળ 5 અસમય છે સરવાળાનો કિસ્સો આવી ગયો પાછો ચલો શું કરશો પાછું ઉકેલમાં કે આથી ઉલટું ધારી લો કે 3 + 2 વર્ગમૂળ 5 સમય છે માટે આપણે પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો a અને પૂર્ણાંક b માટે શોધી શકીએ કે જેથી 3 + 2 વર્ગમૂળ 5 બરાબર a ના છેદમાં b થાય ચલો હવે આની પુનઃ ગોઠવણી કરો માટે સમીકરણની પુનઃ ગોઠવણી કરતા હવે શું કરું છું આમાં તે જુઓ કે 3 ને મેં આ તરફ લઈ જાઉં છું અને સાદુરૂપ આપું છું જો તો મને શું જોવા મળશે જુઓ ab ના છેદ -3 બરાબર 2 વર્ગમૂળ 5 માટે a - 3b ના છેદમાં b બરાબર 2 વર્ગમૂળ 5 2 ને ચોકડી ગુણાકાર કરીને લઈ ગયા તો આપણને મળશે a - 3b ના છેદમાં 2b બરાબર વર્ગમૂળ 5 હવે આપણો કિસ્સો કે a અને b પૂર્ણાંકો હોવાથી a - 3b ના છેદમાં 2b પણ શું મળશે સમય અને તે કોના બરાબર છે વર્ગમૂળ 5 બરાબર માટે વર્ગમૂળ 5 પણ શું થઈ જશે સમય થાય છે આથી વર્ગમૂળ 5 અસમય છે તે તથ્યનો શું થઈ ગયો વિરોધાભાસ ઉત્પન્ન થઈ ગયો છે માટે સહી લખી શકો કે આપણે કહી શકાય કે 3 + 2 વર્ગમૂળ 5 અસમય સંખ્યા છે તો આ પ્રમાણે તમે તેની સાબિતી આપી શકો છો ખ્યાલ આવી જશે કેવી રીતે કરશો ચલો નેક્સ્ટ પ્રશ્ન જોઈ લઈએ હવે નેક્સ્ટ પ્રશ્ન ત્રીજો આપેલો છે કે નીચે દર્શાવેલ સંખ્યાઓનો અસમય છે તેમ સાબિત કરો પ્રથમ આપેલું છે 1 ના છેદમાં વર્ગમૂળ 2 બીજું આપેલું છે 7 વર્ગમૂળ 5 ત્રીજું આપેલું છે 6 વર્ગમૂળ 2 ચલો હવે આમાં આ ત્રણે ત્રણ પ્રશ્ન તમારે હોમવર્કમાં કરવાના છે જે પ્રથમ પ્રશ્ન છે તે આપણે ઉદાહરણ નંબર વર્ગમૂળ 2 વર્ગમૂળ 3 ની સાબિતી કરેલી છે તે પ્રમાણે આ આપણે છેલ્લું ઉદાહરણ સ્વાધ્યાય પહેલાનું છે ગુણાકારનો કિસ્સો તે અને સરવાળાનો કિસ્સો આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છે કેવી રીતે કરવાનું છે તો આ પ્રમાણે તમે આ ત્રણના ઉકેલ મેળવવાના રહેશે તો આ ત્રણે ત્રણ પ્રશ્ન તમારે હોમવર્કમાં જાતે કરીને ઉકેલ મેળવવાનો રહેશે તો આ ટોપિક અહીંયા પૂર્ણ થાય છે હવે એક છેલ્લા ટોપિક માટે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું એમાં પણ આપણે સમય અસમય સંખ્યાઓની જ ચર્ચા કરવાની છે તો આ વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ